દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા જામનગર ધોરીમાર્ગ પર આવેલા નકલંક આશ્રમમાં ચોરીનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું હતું, જે અનુસંધાને પોલીસે 4 શખ્સને ઝડપી લીધા છે અને એક શખ્સને પકડવાનો હજુ બાકી છે। જે 4 શખ્સો ઝડપાયા છે તેમાં જામનગરના જોડિયા ભૂંગાના હનીફ ઉર્ફે હનફા ચોર, ધોરાજીના અલ્તાફ સાહમદાર, જામનગરના માધાપર ભૂંગાના મામદ શાહ સાહમદાર અને જોડિયા ભૂંગાના સુલતાન હુસેનભાઈ સન્નાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જામનગર જિલ્લાના શેઠ વડાળાના ગુલાબ શાહ સાહમદારને પકડવાનો બાકી છે। આ આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે। શેઠ વડાળાનો જે શખ્સ પકડવાનો બાકી છે તે મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે। ખંભાળિયા પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર રાણા તથા તેમની ટીમ દ્વારા શખ્સોને ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી હતી। આ અંગે રૂરલ ડીવાયએસપી મિત્ર ઉદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલ ગુરુ કેબી નકળંક આશ્રમમાં અજાણ્યા ઈસમો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવેલ હતી તે બાબતની ફરિયાદ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાં કુલ 5 આરોપીઓ મળી આવ્યા હતા। આરોપી નંબર 1 હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના, એ રહે છે બેડીપોર્ટ બંદર પાસે જામનગર। 2 નંબરમાં અલ્તાફ હારૂણભાઈ શાહમદાર, એ રહે છે ધોરાજી રાજકોટ। 3 નંબર મામદ શાહ અલીશા શાહમદાર, એ રહે છે બેડીપોર્ટ પાસે જામનગર। 4 નંબરમાં સુલતાન હુસેનભાઈ સના, એ રહે છે બેડીપોર્ટ ખાતે જામનગર। આમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા। એક આરોપી જે પકડવા ઉપર બાકી છે એમનું નામ છે ગુલાબ શાહ ગીગાશાહ શાહમદાર, મૂળ જામનગરના રહેવાસી છે, હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે। આ 4 આરોપીમાંથી જે હનીફ કરીને આરોપી છે એ રીઢો ગુનેગાર છે અને તેની ઉપર 20 થી પણ વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની તેની એમો રહેલી છે। આ ઉપરાંત જે ગુલાબ શાહ શાહમદાર છે તે 302 માં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે છે, હાલ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। આ જે પકડાયેલા આરોપી છે એમની પાસેથી જે રિકવરી કરવામાં આવી છે એમાં રોકડ રકમ 31,500 તેમજ સોના ચાંદીના જે દાગીના છે એ બધી વસ્તુ મેળવીને અને રોકડ રકમ મેળવીને આશરે 51,000 નો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે। સાથે ગુનો આચરવા માટે જે અર્ટિગા ગાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે એ 3 લાખ કિંમતની અર્ટિગા ગાડીને પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે। આમ કુલ 3,51,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનાની એમો આ પ્રકારેની છે કે આ કામના જે આરોપી છે ગુલાબ શાહ, એ ગુલાબ શાહ રાજકોટ સેન્ટ્રલ જેલથી ફરલોની રજામાં બહાર આવ્યા હતા અને તેમને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે હનીફનો કોન્ટેક્ટ કર્યો હતો। આ હનીફ અગાઉના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગુલાબ શાહની સાથે જ હતા, એટલે એમનો સંપર્ક કરી બાકીના અન્ય 3 આરોપી સાથે ધોરાજી ખાતેથી અર્ટિગા ગાડી ભાડે લઈને આ 5 ઈસમો જે છે એમણે આ ચોરીનો ગુનો આચરવા માટે અર્ટિગા ગાડી લઈને જે તે આશ્રમમાં તેઓ પ્રવેશ્યા હતા। જે ગુલાબ શાહ છે, સુલતાન છે અને અલ્તાફ છે, આ 3 જે આરોપી છે તેઓ ગાડીમાં જ હતા, જ્યારે મામદ શાહ અને હનીફ આ બંને આશ્રમમાં જે ઘરફોડ ચોરી વાળું ઘર છે ત્યાં અંદર પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરી હતી। બાકીના 3 ઈસમો ત્યાં બહાર દેખરેખ રાખતા હતા અને જેવી ઘરફોડ ચોરી કરી ત્યારબાદ આ બંને ઈસમો જે અંદર પ્રવેશ કરેલ હતા તેઓ ખાનગી વાહનમાં ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 આરોપી જે છે એ ત્યાં જ સવાર સુધી રોકાયા હતા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે। આ તમામ વસ્તુ ખંભાળિયા પોલીસે ડિટેક્ટ કરી છે અને આ ઉપરાંત જે હનીફ કરીને આરોપી છે એની કબૂલાત મળતા એક અનડિટેક્ટ ગુનો ઘરફોડનો કચ્છમાં પધર પોલીસ સ્ટેશન ખાતેનો છે એ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આરોપીને અલગ અલગ સ્થળેથી પકડવામાં આવ્યા હતા, જામનગર છે પછી રાજકોટ છે, આ બંને સ્થળો પર પોલીસ તપાસમાં ગઈ હતી અને ત્યાંથી આરોપીઓને પકડી લાવ્યા હતા।